અને માં જેટલી ચિંતા કરે એટલી બાપ ચિંતા ન કરે હો. બાપ પણ પોતાના સંતાનો માટે ઘણું કરે છે, પણ અહીંયા અગ્રતા તો માને જ મળી છે. એક યુવાન બરાબર મોટરસાયકલ લઈ અને માથામાં હેલ્મેટ પહેરી અને પોતાની ઓફિસ જતો હતો. એટલે માં રોજ સવારમાં એને ટિફિન આપે હાથમાં. ટિફિનની થેલી હાથમાં આપે એટલે ગાડી પર લટકાડીને એ રોજ માટે થઈ અને ઓફિસ જાય. આ નિત્યક્રમ પોતાની માનો અને પોતાના દીકરાનો ઓફિસ જવાનું, ટિફિન લઈ જવાનું. માં ટિફિન બનાવી દે. લગ્ન થયા નહોતા હજી. બપોરે જમવા બેઠો એક વખત ટિફિન ખોલે છે. ટિફિનના એ થેલીમાંથી એક પ્લાસ્ટિકની થેલી નીકળી ખાલી. એટલે વિચાર કરે છે કે આજે કોઈ દિવસ નહીં, આજે આ પ્લાસ્ટિકની થેલી મારી આ બેગમાં કેમ નીકળી હશે. બહુ બધા વિચારો કર્યા કે માએ કંઈક લઈ જવાનું કીધું છે, મને કંઈક મગાવ્યું છે એટલે ખાલી ટિફિનની આ કોથળી આપી છે, પણ કંઈ મગાવ્યું તો છે નહીં. બહુ બધા વિચારો કરીને અંતે પાછી થેલી એમાં અંદર મૂકી દે અને પાછો પોતાના કામે લાગી ગયો. સાંજે ઘરે આવે છે, માને ટિફિન આપીને માએ બરાબર માથા પર હાથ મૂક્યો. એટલે માને પૂછ્યું, માં તે મારી પાસે કંઈ મગાવ્યું તો આજે? ના દીકરા, તો કોઈ દિવસ નહીં, આજે તે મારી આ ટિફિનની થેલીમાં એક પ્લાસ્ટિકની થેલી ખાલી મૂકી છે. કેમ? અને ત્યારે જન્મ દેનારી માં માથા પર હાથ મૂકીને એટલું બોલી, દીકરા તારી પાસે ભાઈ 2 વ્હીલ છે, 4 વ્હીલ છે નહીં, અને અત્યારે ચોમાસાના મહિનાઓ ચાલુ થઈ ગયા, વરસાદ આવે તો તારા કાગળિયાઓ પલ્લી ન જાય, પૈસા પલ્લી ન જાય, એટલે મેં તને પ્લાસ્ટિકની બેગ થેલી મૂકી રાખી છે. એટલે મેં તને પ્લાસ્ટિકની કોથળી આપી છે. આટલી ચિંતા કોણ કરે મને બતાવો. અને એક વખતના સમયે એ જ યુવાન ઓફિસથી આવીને ઘરે બેઠો બેઠો રડતો હતો. આંખમાંથી આંસુડા વહેતા હતા. એટલે એના પત્નીએ પૂછ્યું કે કેમ, શું થયું તમને? તો કહે છે, મને મારી માં યાદ આવે છે. કેમ? તો કહે છે કે જ્યારે તારી સાથે લગ્ન નહોતા થયા ને ત્યારે પણ હું આ જ સ્થિતિમાં રોજના માટે ઓફિસ જતો હતો, પણ એમાં એક વખતના સમયે આજ મારા જ્યારે આ કાગળિયા અને મારા પૈસા પલ્યા ને એટલે મારી માં યાદ આવે છે કે મારી માં ચોમાસાના મહિનામાં સંભાળીને પ્લાસ્ટિકની કોથળી મારી બેગમાં મૂકતી. આજ મારી માં વહી ગઈ તો મારું બધું પલ્લી ગયું છે. એક એક વસ્તુની ચિંતા માં કરે છે. અનુભવ હોય તો અનુભવી જજો યુવાનો.